ભાવનગર ચિત્રા વિસ્તારમાં ઘરમાં ઘૂસીને મારામારી, લૂંટ અને ધમકીનો બનાવમાં પોલીસે 2 ઇસમને ઝડપી લીધા. તારીખ 20/11/2025ના રોજ ભાવનગર ચિત્રા શિક્ષક સોસાયટીની નિવૃત્ત વન ખાતાના કર્મચારી જગદેવસિંહ બહાદુરસિંહ ચુડાસમા પર પડોશી રાજભા ચુડાસમા તથા તેના 3 અજાણ્યા તથા ગાડીમાં આવી ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. ગાળો બોલવાની ના પાડતા થયેલા વિવાદ બાદ સાંજના સમયે ઢીકાપાટાનો માર માર્યો હતો. ઘરના કાચ તોડી અને શર્ટના ખિસ્સામાં રહેલા 5,000ની લૂંટ કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરાર થયા હતા. ત્યારબાદ તેની સમગ્ર ઘટનાની જાણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને લઈને 2 આરોપીને ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી લીધા હતા. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તું હવે